કઈ જીન તૈયાર તો પાછો એ ઓહન પડેલો અમુક બાપુ આવું કે મકો માડી આવડે છે આંગણવાડી લઈ જશે રિયાને રમતેલો બાલીને બેહરે લે બેજને લુલીને બે બેઠે લ્યા હતા અમુક આવું પણ મેં કીધું આંગણવાડી લઈ જશે ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ ફોન 8 થયા ને આપણે વ્લોગ ચાલુ કર્યો હમણાં ઘેરજીને આવ્યા બાઇક લઈને તા મમ્મીને આવે અત્યારે આવવાનું જે બને કોણ માર રોહિત ને મિત્રો ફોન આવી ફોન માર બેન તારા વિડીયો મને કલા દો ઓય કઈ આગળ આડીને ચાંસ પછી હો પૂરી મેં તો મારે જોડે હતો એ ખરે અમુ વાહન પડેલો પણ માડી આવે મેં કીધું ઓળે અમુ મેં કીધું વાહન પડેલો રમતેલો રમતેલો ગોરી હારી હે તો મિત્રો હાલ 3 વાગવા આવ્યા છે અને આપણે સવારમાં લગભગ 8:30 વાગે પરિવાર આવી ગયેલું અમને 1-1.5 વાગે ખાધું ખાઈ લઈને થોડો ટાઈમ મળે એટલે બહાર નીકળ્યો એવું કે હાલ આનો છોયો મસ્ત છે અને આપણે અહીં ગાડી બેસીએ છીએ બરાબર ગાડીઓ ચાલુ છે આ બાજુ પ્લાન્ટે ચાલુ છે પણ અહીં છોયે બેવાનું કારણ એક જ છે કે હવે વરસાદ તો 2 દિવસ પહેલાં પડ્યો પહેલાં મતલબ 2 દિવસ ફૂલ પણ હવે વરસાદનું નામો નિશાન દેખાતું નહીં અને ગરમી એવી લાગે છે કે ના પૂછવા ફૂલ બફારો લાગે છે તો જુઓ તમે આ તાપ જેવો બરાબર શું લાગે છે વરસાદ આવશે કે નહીં આવે ઉનાળો તો પૂરો થતો જ નહીં જુઓ હજી ઉનાળો પૂરો થતો નહીં બરાબર શું લાગે છે વરસાદ આવશે પહેલાં આવે તો સારું છે બાકી તો ગરમી શેકાઈ જશે બરાબર ચાલો હવે આપણું કામ કરીએ પાછું ઓફિસમાં જઈ કારણ કે સમયનું કામ કરે ને આપણે આપણું કામ કરવાનું બરાબર મળશું સીધા મોજે હવે કૂતરોને ચારનું ખાઈ બનીને પાછું રોટલી બોટલી નાખી જો અહીં આગળ થોડું પાણી આવે એટલે બચારો કૂતરો ઠંડકમાં પહેરી જશે બાકી ગરમી તો બહુ પડે ચાનું ખાઈ બનીને રોટલી બોટલી નાખી દીધી છે શાંતિથી આરામ પડી જશે ઠંડકમાં આપણું કામ કરીએ મળશું સીધા પહોંચે ગરમી બહુ લાગે છે તો મિત્રો હાલ 8 વાગવા આવ્યા છે અને મોર બોલે છે જબરજસ્ત અને વરસાદનું વાતાવરણ થયું છે આવશ્યક નહીં આવતું શું ખબર પણ વાતાવરણ થઈ ગયું છે જોરદાર કૂતરો રોટલીની વાટ જોવે છે એટલે ભાઈ લેવા જશે ટિફિન એટલે લઈને આવશે રોટલી હમણાં આવે એટલે નાખી દઉં અને પછી હું નીકળું ઘેર જવા બરાબર છે મોર બોલે છે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ગરમી બહુ લાગે છે આ વખતે નહીં આવતો બસ ચાલો અહીં હવે રોટલી બોટલી નાખીને પછી જઈશ ઘેર આવે પછી બરાબર મળશું સીધા ઘેર જઈને તો મિત્રો હાલ 9 વાગ્યા છે ને આપણે નીકળી જાય ઘેર જવા બરાબર મળશું સીધા ઘેર જઈને મિત્રો હાલ 9 વાગ્યા છે અને આપણે પહેલાં ઘેર જાય બાઇક મેળવા ઘેર જઈને બાઇક મેળવીને પહેલાં તો અહીંથી પાછો ગયો હતો કેમ કે સીડી નાખી છે ને એટલે બાઇક પહેરવી નથી નહીં પેલ પાસે સીડ આવી તમને સીડ્યું જોયું એટલે મેં ના કાઢી મેં કોઈ રાતે વરસાદ પડી જાય તો હવારમાં બાઇક ના નીકળે માટે એટલે પછી હું ઘેર જ મળ્યા તો ઘેર મળ્યા ઘેર મળીને આવીને હાથ પગ તો નહીં હાથ તો નહીં કાઢ્યું ગરમી બહુ લાગી તો નહીં કાઢ નહીં બનીને ખાવા બેસી જાય છીએ કોણ રાખશે ગરમ શાક છે રોટલા છે ભાત તો બનેલું નહીં દાળ ભાત તો મેં બનાવેલા ને તો બનાવેલું
મમ્મી ને અને ઉડી ઉઈ જશે ખાટલામ અને પપ્પાને એવડા ગયા હતા પેલા ક્ષેત્રમાં મતલબ ખાઈ લઈએ બહુ ઝટકા મારા પવન મમ્મી ખાઈ તે ધોરી બે એક બરીને રહેવાના બે પીછું ના દે મારા હું તો પાડી છે મેળો ખાવો છે થોડા બે કમ માથું દુખે ગરમી એવી લાગે ને ના પૂછવા સોલ લે આ તો વરસાદ આવશે 12 વાગ્યાનો સમય આવી દીધો 10 ચાલુ થઈ જાય બાકી 6 વાગી ગયા 10 ચાલુ થઈ જાય સમાચાર આવે તો મને તો લાકડું ઘર લાગી ગયું શાક શેખો મમ્મી ખાઈ હવે મમ્મી તાને ખાધી આ તો બાલી નથી ગયા ત્યાં તો ભલા ગયા છે રમતેલો અને અમુક ઘર મળી ગયેલો તાવ આવી ગયેલો તો હોઈ ગયો ઘઉં જ આવે ઘઉં જ ના બાવ તો મિત્રો હાલ આપણે ખાઈ બાઈ લીધું છે ફર્સ્ટ ક્લાસ દાળ ભાત ખાધું અને શાકના રોટલા અને ગેસી પાવ સેવ ટમેટાનું શાક હતું મસ્ત ખાઈ લીધું પણ હવે લાગે ગરમી થોડો પવન છે જોકે પણ ગરમી લાગે છે નયા પછી તોય પણ ખાધું ને એટલે ગરમી લાગે થોડી અને અમારો ઉરો તો હોઈ ગયો છે અમારો ઉરો હોઈ ગયો છે મસ્ત પવન હવે ચાલુ થયો ધીમે ધીમે જોથી બધું મેલા છે કૂતરે એને બેઠે છે તો અહીં કૂતરાનું પ્રોટીન નાખીને આવ્યો અને એ નાખી આવડે જોતી બાજરી હવે દેખાઈ જાય થોડી હવાનું તમને બતાવીશ આજ તો લગભગ વરસાદ આવે એવું થઈ ગયું છે જોઈએ હવે પડે નહીં પડતો ખાટલા બદલા કમ્પ્લેટ પથરેલા છે देखिए मार लिया अपन ये अपना रखे वाले है अगर कुछ भी आया तो फाड़ देगा चनू नाखी पण फरी है कई नाखे पट्टो पट्टो है पर नाखते दड़वारू ना खाए पट्टो पट्टो है पर नाखते दड़वारू ना खाए खाई ले गरम सकसू तो खातू नहीं तुम खातू नहीं खाई से चानू नाखी ने એટલે अरे अमार तो होय ने तो अतारा पड़ताम तो नवरू साफ कई नाख्यो कूतरोए कूतरो जेटलो बधो तो अमार तो पड़ता पड़ता तो बधुं साफ रोटली तो हाथ में देखाय ना तो नीचे नाखूं तो तो मित्र हाल खाधा भाई है ज्योति लईने आई तो केरी कुणालू केरी ज्योति मम्मी ज्योति मम्मी लाला केरी खाधा भाई मजा खाने
મસ્ત કેરી છે. તો ચાલો મિત્રો કેરી બેરી ખાઈએ અને પછી મળીએ. દેખાય જજો. હે? દેખાય ને? હા દેખાય છે. તો મિત્રો હાલ ફર્સ્ટ ક્લાસ કેરી ખાઈ લીધી. મજા આવી છે કેરી ખાવાની. ખાવી મસ્ત લાગે. ના ખાવી તો નહીં ખાઈ. ખાધા પર ખાધી ને શું ખાવાની કેરી ખાઈ મસ્ત મજા આવી ખાવાની. અને જોતી વાત કરી તો એવી મમ્મી જોડે ફોન પર નહીં જોઈને બીક લાગે છે. પેલા ટોંકા લેવાના જોડે જો કદી વાર છે કેરી તરીકે જવાનું. તો ચાલો મિત્રો વરસાદનું વાતાવરણ છે પણ હજુ ઠેકવાનું નહીં. તો આપણે વિડીયો અહીં પૂરો કરી દઈએ. વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.